નહીં આના ચાહીએ ના આવે ખાલી એકો ને તો જ આવજો, બાકી ન આવતા પગ ધ્રુજે છે. આવો ને તો સમજી વિચારીને આવજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હજી તો જો 5 ને 8 જ થઈ છે. બતાવું તમને 5 વાગ્યા છે અત્યારે હજી, અને આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. અત્યારે આપણે નીકળીએ છીએ કુંભલગઢ જવા માટે અને મામી રેડી થાય છે. હું અત્યારે ગરમ ગરમ સૂકી ભાજી વઘારવાની છે. આપણે બટેકા બાફીને જ રાખ્યા હતા, તો સૂકી ભાજીને વઘાર દઈએ, ચા મૂકી દઉં, પછી આગળ મળું. હું મામાને ઘરે પહોંચી ગઈ છું અને અહીંયા નકુલ પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ના ફટાફટ એ લોકોને ઉઠવામાં લેટ થઈ ગયું હતું, એટલે એ લોકો હજી બધા રેડી થાય છે. અને અત્યારે ચલો હું તૈયારી કરી દઉં જમવાની એની, પછી આગળ મળીએ. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો અંદરથી બહાર આવી ગયા છીએ. દાદાને મળી લઈએ. જય ખોડિયાર દાદા, ગુડ મોર્નિંગ અને હેપી જર્ની. અને ગાઈઝ જો અત્યારે આપણે લોકો નીકળીએ છીએ અહીંયાથી કુંભલગઢ જવા માટે. જય ખોડિયાર. ગુડ મોર્નિંગ મામા. જય ખોડિયાર. ગુડ મોર્નિંગ, જય ખોડિયાર. ગુડ મોર્નિંગ, જય ખોડિયાર. અને વિશાલભાઈ નાંજરા ભાભી આપણને જોઈન્ટ કરી લીધા છે. અત્યારે આવી ગયા છે એ લોકો. તમારા થેલા વેલા મુકાઈ ગયા ને? હા ચાલો આપણે બેસી જઈએ અંદર. તો ગાઈઝ અમે લોકોએ બ્રેક લઈ લીધો છે. અત્યારે આપણે ક્યાં પહોંચ્યા મામા? શામળાજી પહોંચ્યા અને બ્રેક લઈ લીધો. અને જો સનરાઈઝ કેટલું મસ્ત થઈ ગયું. સીન મસ્ત છે. ઠંડી ગજબ છે, ઠંડી બહુ છે. ત્યાં રાજસ્થાનમાં એટલી લાગશે ઠંડી. આને કેપ નહીં થાય. તો ગાઈઝ આપણે લોકો હવે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચ્યા આપણે? ઉદયપુરથી આગળ પહોંચી ગયા ને. હવે કુંભલગઢ મતલબ રસ્તામાં છીએ, જવાના છીએ. અને અત્યારે આપણી ગાડી નાસ્તો કરવા માટે સ્ટોપ થઈ ગઈ છે. નાસ્તો તો અમારી પાસે બહુ બધો છે, ખાલી ચાર લેવાની છે. નાસ્તો તો ઓલરેડી એટલો બધો લઈને આવ્યા છે ને કે 5 દિવસ 10 દિવસ મુકાવવાનું તો ચાલે. તો ગાઈઝ કાંઈ નહીં, ચલો અત્યારે આપણે લોકો મતલબ નાસ્તો ને એવું કરીએ, બધું વસ્તુને એવું કાઢીએ, પછી મળીએ. તો ગાઈઝ જો અહીંયા અંજના ભાભી મસ્ત ઢોકળા લાવ્યા, જાગુ માસીએ બનાવ્યા છે. અને અહીંયા આપણે થેપલા, લસણીઓ અને અહીંયા સુખડી બનાવીને લાવ્યા છે. અને ચા બને છે કાકાની. પબ્લિક એવો છે. થેપલું ચા ખા.
તો ગાઈઝ અત્યારે આપણે લોકોએ કુંભલગઢમાં એન્ટ્રી લઈ લીધી છે અને કુંભલમેર રિસોર્ટમાં આપણે રૂમ બુક કર્યા છે અને બહુ જોરદાર રિસોર્ટ છે અને બહુ મસ્ત રૂમ છે. જો રૂમ ટૂર કરાવતા જો મતલબ સ્વીટ રૂમ છે એટલે આપણને આટલી સ્પેસ બેસવા માટે મળે છે અહીંયા. પણ આ બધી સ્પેસ મળે ને બહુ સારું કહેવાય, મતલબ જગ્યા સારી મળે એકદમ. અને પછી કબાટ છે એક ગાઈઝ હું તમને બતાવું, અને આ પડદો છે. આપણું બેડરૂમ છે. ઓકે, બહુ મસ્ત વાવ મસ્ત બેડરૂમ છે. બહુ વાવ જોરદાર, વાવ વાવ. બહુ ફાઇન બેડરૂમ છે અને આ પ્લેસ મને બહુ ગમી. મતલબ જે આ જે રૂમની સ્પેસ છે ને બહુ જ ગમી એમાં. કેમ કે અહીંયા છે ને બેસીને બધો સીન નિહાળાય. જો કેટલી જોરદાર રૂમ છે ને. અહીંયા શું હોય તો સૂઈ જવાય તડકામાં. તો ગાઈસ ચલો અત્યારે આપણે લોકો પહોંચી ગયા છીએ અને આખું રૂમ ટૂર આપી દઉં અને વોશરૂમ એ બતાવો. વોશરૂમ કેટલા નીટ એન્ડ ક્લીન છે. એકદમ ક્લીન વોશરૂમ છે. આ સ્પેસ બહુ મસ્ત છે. આ મસ્ત છે અને અહીંયા મસ્ત આપણે રેડી થવા માટેનો મિરર આપ્યો છે. અને બધો મેકઅપનો સામાન પોળો કરીને તૈયાર થવાનું. અહીંયા મસ્ત તૈયાર થઈ શકે એવું છે અને બહુ ફાઇન રૂમ્સ છે અને બહુ મજા આવી અમને અહીંયા. મતલબ એન્ટર થતાં જ મજા આવી ગઈ એમ. એટલે ગાઈસ તમે વિચારો કે આખો દિવસ કેટલી મજા આવશે એમ. એટલે હવે અત્યારે અમે લોકો મતલબ લંચ અમે એડ નહોતું કર્યું કેમ કે અમારા લોકોનો નીકળવાનો ને અહીંયા પહોંચવાનો ટાઈમ ફિક્સ નહોતો એટલે. અને હવે અમે લોકો તો લંચ લઈને જ આવ્યા છીએ જોડે, તો હવે લંચ કરવાના છીએ. અને મામીને લોકોનો રૂમ પણ હું તમને બતાવીશ. એમનો પણ થોડોક ડિફરન્ટ રૂમ છે પણ એમનો પણ હું તમને હમણાં બતાવું. પેલી શ્વાઈસ જો અમે લંચ કરવા બેસી ગયા મસ્ત તડકામાં કેમ કે બહુ ઠંડી છે અહીંયા. કેવી ઠંડી છે? રિસોર્ટ કેવો વિશાલભાઈ? ચલો જમવા. અને અહીંયા કેવું છે કે સૂકી ભાજી ને પૂરી ને એવું. શું કહો છો તમે? બહુ જોરદાર વાતાવરણ છે એમ. વાતાવરણ તો સારું જ હોય ને. ગાઈઝ જો બપોરે બધા લંચ કરીને સૂઈ ગયા હતા અને ઉઠીને અત્યારે બધા રેડી થઈ ગયા છે અને બધાએ અત્યારે મસ્ત એક એક ઊંઘ કરી લીધી છે. અને અત્યારે જો આપણું મામી પણ રેડી થઈને આવી ગયા છે અને હાઈટીનું સેટઅપ થઈ ગયું છે અહીંયા મસ્ત હાઈટી કરવા માટે. અને ચા અને ગરમ ગરમ જે નાસ્તો હશે એ કરશું આપણે. અને નકુલ ત્યાં જો બૂટ પહેરેશ. અને આપણે હવે આગળ ક્યાં જવાનું છે મામાને પૂછીએ. મામા ક્યાં જવાનું આગળ? મામાને નહીં ખબર. જ્યાં ગાડી લઈ જાય ને ઓકે, પરશુરામ મહાદેવના મંદિર જવાનું છે આપણે. અને આગળ જઈએ પછી હું તમને કહું કઈ જગ્યાએ છે ને શું ત્યાંનું વાતાવરણ ને શું છે એમ કહું. કેવા છે? મસ્ત જોરદાર ચાકિંગ કરીએ. મામી ચાકે બહુ મસ્ત છે. સારા છે ને? સારા.
પરશુરામ મહાદેવ ટેમ્પલમાં, અને એની હિસ્ટ્રી શું છે અંદર જઈને આપણે જાણશું. અને જો બધા ધીમે ધીમે સ્વેટર પહેરવા માંડ્યા, ઠંડી લાગે છે. थक गए? ये अभी आपका स्टार्ट हुआ. बहुत नीचे. बहुत नीचे अभी तो. અને જો ગાઈઝ અહીંયા કેટલું નીચે છે ને આમ ઉપર જવાનું છે, અને આટલો પર્વત નીચે ઉતરવાનો, હજુ નીચે ઉતરવાનું છે. બધા જે પાછા આવે છે ને તો એમ કહે છે કે બહુ નહીં કહેવાનું કે સીધો નહીં જવાબ આપે. કીશું કીશું બધા પાછા આવે શું કે અરે ગજબ નીચે છે અંદર, અને ઉપર આવવામાં છે ને હાફ ચડી જશે કેમ કે ઢાળ છે આમ. અને હવે જોઈશું અમારી હાલત શું થાય. ઉતરી તો જઈએ. ઈ લોકો એટલા થાકી ગયા એટલે અમે તો પૈતું જ છે. બધા નાના નાના છોકરા, મારા જેવડા યંગ છોકરા હતા. और ये देखिए कुदरती नज़ारा. હા આપણે વાદળની હારોહાર લાગીએ. તો ગાઈસ અમે લોકો ઉપર ચડ્યા. ગજબ ઉપર છે, બહુ ઉપર છે ને, બહુ નીચે છે. બહુ. અને હવે ચડવાનું છે. અને જો તમે લોકો ચાલી શકો ને તો જ આવજો, બાકી ન આવતા પગ ધ્રુજે છે, ન ચાલતા ધ્રુજે. બહુ ગજબ ધ્રુજે છે. હવે ધીમે ધીમે ચાલવાનું, અંધારું થશે એમ વધારે પેલું થશે. તો ધીમે ધીમે વાયગા 6:33. હવે ગજબ થાક લાગવાનો. અને રાત્રે જો અંધારું થઈ ગયું છે, કેવું રહ્યું મામા? બહુ જોરદાર. ના આવે. જે ચડી એકતા હોય અને રોજ ઉતરી exercise હોય, કરતા રોજ હોય ચાલતા એના હોય બાકી ના તો આવે. ભાઈ બાકી ના બાકી જો અહીંયા અંધારું છે પૂરેપૂરું. જો આ કીશું બેઠી, અંધારો આમ ગજબ સીન છે. આમ જો અત્યારે તો હાલત ખરાબ છે ભાઈ બેર ગ્રીલ જેવી હાલત થઈ ગઈ છે જંગલમાં. જંગલમાં. જો ઓલા લોકો ત્યાં બેઠા છે. ત્યારે નકુલ છે ને કીશુને ખેંચીને લઈ જાય છે. અને અંજરા ભાભીને હા. એક દિયર બે ભાભીઓને ખેંચીને લઈ જાય. બોલ બે ભેંસોને લઈ લાઈટ કરને. એ અહીં તો નહીં ચડાતું યાર. હા યાર ગજબ છે હો યાર. અહીંયા ના આવતા હો પ્લીઝ. અહીંયા અત્યારે જંગલમાં અંધારું એટલું થઈ ગયું છે. જો ગાઈસ અને 5 મિનિટ બેસો ગાઈસ. તમને હું કહું, તમે આવો ને તો સમજી વિચારીને આવજો, કેમ કે બહુ નીચું મંદિર છે. ખાલી ને ખાલી 1.5 કિલોમીટર, પણ આ 1.5 કિલોમીટર 150 કિલોમીટર જેવું લાગે. એટલે આ બાજુ ફોકસ કરો. 150 કિલોમીટર જેવું લાગે. અને માંડ અહીંયા સુધી પહોંચ્યા ગયા, રિટર્ન થઈએ છીએ. હવે ખાલી 100 કે 200 મીટર જ છે નહીં? જવામાં તો એટલો બધો 100 મીટર જ છે હવે. જવામાં મામી શું કહેજો? જોશ હતો ને કે ફટાફટ ઉતરી ગયા, પણ આવવામાં કેટલો જોશ હતો ને અત્યારે ખબર પડી. પેલા ભાઈ અને અમને અહીંયા- રસ્તામાં કહેતા હતા કે આવવામાં ફટ જાય ગઈ એમ. તો સાચું પડ્યું. બિચારા એ જવાનિયા થાકી ગયા. અમે જવાન છીએ પણ અમે અત્યારે એટલે થાકી ગયા. મતલબ થાક એટલે શ્વાસ અને ચડે. બીજી વસ્તુ એ છે કે આ જંગલની અંદર છે ને તો થોડીક જનાવરની એ બીક રહે. દીપડા અને એ બધું. હા, દીપડા અહીંયા બહુ હોય છે એટલે થોડુંક. પણ અમારે મોડું થઈ ગયું હતું આવવામાં જ, એટલે હવે જવામાં બહુ મોડું થાય. શું થયું કીશું? સાચું બહાર આવી ગયા. વિશ્વાસ નહીં થતો મને. પહેલા મને એવું લાગ્યું આ લોકો ખાલી ગયા. એકદમ તાકાત આવી ગઈ. એકદમ કઈ નહીં હવે. પહેલા મને માનવામાં નતું આવતું બહાર આવી ગયા. મેં તને કીધું નતું, ખબર એ નહીં પડે બહાર આવી જઈશું ને તો. Finally આવી ગયા. બહુ સારું લાગે હવે. ગજબ. પણ મજા આવી હો. આવો એક્સપિરિયન્સ એકવાર એક્સપિરિયન્સ આવો થવો જ જોઈએ. હા, જીવનમાં યાદ રાખવા માટે કંઈક તો હોવું જોઈએ ને. ભાઈ નેક્સ્ટ ટ્રીપમાં આ ટ્રીપને આપણે બહુ યાદ કરીએ. કોઈ નહીં જતો. અમે જ્યાં અમે જઈએ હો.
જો અત્યારે આપણે માંડ રિસોર્ટમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે નીચે બોનફાયર ને એવું છે, ડિનર એ આપણું બહાર છે, તો મસ્ત ડિનર ને એવું બતાવું તમને. અને ત્યાં કદાચ છે ને મ્યુઝિક ચાલુ છે તો કોપીરાઇટ આવશે તો હું બોલી નહીં શકું, પણ બધું બતાવીશ તમને ખરું. તો ચલો અત્યારે આપણે ડિનર માટે નીચે જઈએ. અટવાઈ ગયા ગાઈસ. તો જો બહુ મજા આવે છે અત્યારે તો અહીંયા, અને મસ્ત આપણું બોન ફાયર ચાલુ છે. હવે ડિનર બી કરશું. ચલો ગાઈસ જમવા બેસી ગયા છીએ. જમવામાં છે પનીરનું શાક, સાદી ચપાટી, રોટલી, પાપડ, સલાડ. તો બધા લોકો જમે છે. બરોબર જમવાનું ભાઈ? કમ્પ્લીટ. ઓકે. તો ગાઈઝ અમે લોકો મસ્ત જમીને રૂમ પર આવી ગયા છીએ હવે. અને અત્યારે વાગ્યા છે કેટલા મામી? 11 ને 8 થઈ. હા 12 જેવું થયું. તો અત્યારે આપણે લોકો હોટલ રૂમમાં આવી ગયા છે ફરીથી. અને હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું. અને આજનો દિવસ તો અમારો બહુ મતલબ હોરર જેવો રહ્યો, હોરર નાઇટ જેવું રહ્યું આજે થોડુંક. અને ગજબ થાકી પાછા જઈશું કે નહીં જઈએ આપણે? હા પણ અહીંયા સુધી એમ થઈ ગયું હતું કે હવે ચડી જ જઈએ. મને એવું જ હતું. બીક તો
ઓલો ગેટ આવ્યો ને પછી મને એવું થયું ભાઈ દો કેટલી લાગતી હતી ચડવામાં ચડી એક સુખ નહીં એકી એમ. માંડ ચડ્યા કંઈ નહીં ગાઈસ ફાઇનલી અમે હેમખેમ પહોંચી ગયા છીએ તો ગાઈસ કંઈ નહીં બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે પણ આટલો મસ્તનો સરસ મજાનો બ્લોગ આવશે તો પ્લીઝ તમે જોતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારામ બાય બાય